હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રીયન ઠેસાની રેસીપી। ઠેસા બનાવી તમે તેને રોટલી અથવા તો પરાઠાની સાથે પણ ખાઈ શકો છો। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેને બનતા ઝાઝો ટાઈમ પણ નથી લાગતો। 5 મિનિટમાં ઠેસા બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। ઠેસા બનાવવા માટે આપણે 10 થી 15 તીખી મરચી લીધી છે। તમારે મોળી મરચી લેવી હોય તો પણ તમે લઈ શકો છો। 3 ચમચી આપણે કાચા સિંગના દાણા લીધા છે। તમારે શેકેલા સિંગના દાણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો। 1 ચમચી ભરીને આપણે આખું જીરું લીધું છે। થોડાક આપણે લીલા ધાણા લીધા છે। 20 કળી આપણે લસણની લીધી છે। સૌથી પહેલાં તો આપણે કાતર લઈ લેશું અને મરચીને આ રીતે નાના ટુકડામાં કાપી લેશું, કેમ કે આ મરચી બહુ તીખી હોય છે। તો આ રીતે કાતરથી એના નાના ટુકડા કરી દેવાના। તેનો ડીટિયાનો ભાગ છે તેને આપણે કાઢી નાખવાનો। મરચીને આપણે આ રીતે નાના ટુકડામાં સુધારી લીધી છે। આમાંથી કોઈ પણ વસ્તુ તમે વધારે કે ઓછી પણ કરી શકો છો। હવે આપણે એક પેન લીધું છે અને પેનને આપણે ગેસ ઉપર રાખી દીધું છે। તમારી પાસે લોઢી હોય તો તમે લોઢી પણ લઈ શકો। તેમાં આપણે 1 ચમચી ભરીને તેલ નાખી દઈએ। વધારે તેલ આમાં આપણે બિલકુલ પણ નથી નાખવાનું। ઠેસાને તમે લોઢીમાં પણ બનાવી શકો। તેલને થોડી વાર માટે ગરમ થવા દઈએ। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે એમાં સિંગના દાણા નાખી દઈએ। સિંગના દાણાને આપણે થોડી વાર માટે શેકી લેવાના છે। સિંગના દાણા આપણે સારી રીતે શેકાઈ ગયા છે। તમારે તેના ફોતરા કાઢવા હોય તો પણ તમે કાઢી શકો છો। તો હવે તેમાં આપણે જીરું નાખી દઈએ। જીરુંને પણ આપણે થોડી વાર માટે સાતળી લેવાનું છે। જીરું પણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે। ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની। હવે તેમાં લસણ નાખી દેવાનું છે। લસણને પણ આપણે આ રીતે હલાવતા રહીએ અને તેને પણ સાતળી લેશું। લસણને આપણે થોડી વાર માટે હલાવતા રહી અને સાતળી લીધું છે। હવે તેમાં મરચી નાખી દઈએ। મરચીને પણ આ રીતે હલાવતા રહી અને સાતળી લેશું। મરચી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। તેની સાથે આપણે ધાણાને પણ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ। મીઠું થોડુંક આપણે ઠેસામાં વધારે જ નાખવાનું। મીઠાનો સ્વાદ છે તે ઠેસામાં બહુ જ સરસ લાગે છે, તો મીઠું થોડુંક વધારે જ નાખવું। તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી કરી લઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે ઠંડી કરી લીધી છે। હવે આપણે ખાંડણી લીધી છે, તો તેમાં આપણે બધી વસ્તુને નાખી દેવાની છે। તમારે તેને મિક્સર જારમાં પીસવું હોય તો પણ તમે પીસી શકો, પણ મિક્સર જારમાં આપણે તેને પીસશું તો તે હાવ ઝીણું થઈ જાય છે, તો ઠેસા ખાવામાં સારા નથી લાગતા। તો આ રીતે ખાંડણી લઈ અને તેમાં આપણે ખાંડી લેવાનું, કેમ કે થોડુંક આખા પાખા ઠેસા હોય તો ખાવાના ટેસ્ટી લાગે છે। બધી વસ્તુને આપણે ખાંડણીમાં નાખી દીધી છે। હવે આપણે દસ્તો લઈ અને બધી વસ્તુને ખાંડી લેશું। આપણે તેને થોડીક આખા પાકી ખાંડશું, જેથી કરી આ ઠેસા હશે તે ખાવામાં ટેસ્ટી લાગે। તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ તમે બધી વસ્તુને ચોપ કરી શકો। મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો। બધી વસ્તુને આપણે સારી રીતે ખાંડી લીધી છે। તમે જોઈ શકો છો કે જમવાનો સ્વાદ ડબલ કરી દે એવા આપણે ઠેસા બની અને રેડી થઈ ગયા છે। હવે આપણે વાટકો લઈ અને ઠેસાને વાટકામાં કાઢી લેશું। ઠેસાને તમે જોઈ શકો છો। આ રીતે ઠેસા તમે પણ ચોક્કસથી બનાવજો। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેને બનતા ઝાઝો ટાઈમ પણ નથી લાગતો। 5 મિનિટમાં ઠેસા બનીને રેડી થઈ જાય છે। ઠેસાને તમે જોઈ શકો છો। તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।